Ladies and gentlemen, you are not ready for this. મિત્રો અમે લોકો કઈ છે ભાઈ મેચ કઈ છે આરસીસી વર્સિસ ગુજરાતની જે મેચ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્યાં આગળ જોવા માટે નીકળી ગયા છે અને અત્યારે જસ્ટ અમદાવાદ ટોલ નાકું વટાયું ને એથી હવે થોડા ફ્રેશ થઈને હવે આગળ જઈશું અને આપણે મેચ જોઈશું. શું લાગે તમને કોણ જીતશે? सीएसके कहाँ बीच में से घुस गया? સીએસકે અને આરસીબીની ફાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. જોઈએ ફાઇનલી કોણ જીતે છે તે. સ્કીપ ના કરતા વિડિયો પૂરેપૂરો જોજો. આરસીબી સીએસકે જીતશે. વેલકમ બેક ટુ ભાઈ ભાવસાદ ચેનલ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 1.5 કિલોમીટર દૂર છે. પાછળ સહજાનંદ કોમ્પ્લેક્સ છે ત્યાં ગાડી આપણે જે છે તે ગાડીનું પાર્કિંગ કરેલું છે અહીંયા ગાડી અને મેચ આપણે ગાડી મળે છે. શું લાગે છે મિત્રો કોણ જીતશે? ગુજરાત ટાઇટન્સ કે આરસીબી? અત્યારે વાગ્યા છે 6 વાગો આવ્યા છે અને તમે જોઈ શકો છો એનો જે બધાનો ક્રેઝ છે તે. રામ રામ જય જય શ્રી રામ. ફાઇનલી આપણે આમ કેમ કરીને પહોંચી ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. મિત્રો અત્યારે આપણે સ્ટેડિયમમાં પહોંચી ગયા છે અને તમે એનો નજારો જોઈ શકો છો. મેચ રમતા પહેલા બધા જે છે ખેલાડીઓ તે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જે છે તે હજી જે છે તે 50% સ્ટેડિયમ જે છે તે ભરાવાનું બાકી છે અને હજી વાગ્યા છે લગભગ 7:45 આસપાસ ટાઈમ થયો છે. લેટ્સ સે આગળ હવે કોણ જીતે છે તે જોઈશું હવે આપણે આગળ.
વિરાટ ફ્રેન્ડ્સ. ગુજરાતમાં મેચ રમાઈ રહી છે ને બધા આગળ ફેન્સ આરસીબીના અને વિરાટ કોહલીના જ છે. વિરાટ કોહલીનો નાનો ફેન્સ છે જે આરસીબી વિશે કંઈ પણ કરો તે ગુસ્સો થઈ જતો હતો. મિત્રો તમે જોઈ શકો છો કે મેચ પત્યા પછી જે પબ્લિકનો જે ક્રાઉડ છે તે કેટલો બધો છે. અત્યારે રાતના વાગ્યા છે 12 અને મેચ જોઈને અમે અત્યારે ચાઇનીઝ ભેલ ખાઈ રહ્યા છે. મિત્રો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ ભાઈ ભાવસારને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરશો, શેર કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.